ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 14 આંકડાશાસ્ત્રની અંદર આપણે સ્વાધ્યાય 14.2 શીખી રહ્યા છીએ. આવૃત્તિ વિતરણ કોષ્ટક વાળા દાખલા છે અને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યા પછી એને અનુલક્ષીને રકમમાં પૂછેલા પ્રશ્નોના જુદા જુદા જવાબ આપણે આપીએ છીએ. જેમ કે એનો માહિતીનો વિસ્તાર કઈ રીતે શોધી શકાય, બરાબર, આપેલા વર્ગના અનુસંધાનમાં કયા વર્ગના આધારે પેજનું પ્રમાણ કેટલું છે કે એટસેટ્રા, એવા ઘણા બધા દાખલા તમને શીખવાડ્યા. આ આવૃત્તિ વિતરણ કોષ્ટક વાળા દાખલામાં જો તમે અનુમાન કર્યું હોય, અવલોકન કર્યું હોય, તો મોસ્ટલી આપણે શેના ઉપર ફોકસ કરીએ છીએ? રકમ ઉપર ફોકસ કરીએ છીએ. એની અંદર આપેલા અંકોને આપણે વિગતવાર સમજીએ છીએ અને એના આધારે જ આપણે પહેલું નક્કી કરીએ છીએ સૌથી નાનામાં નાનું અવલોકન અને સૌથી મોટામાં મોટું અવલોકન. બંને અવલોકનનો અભ્યાસ કર્યા પછી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકને બનાવીએ છીએ અને એના આધારે જ આપણે આખો દાખલો ગણીએ છીએ. તો આ બધી જ પદ્ધતિઓ સાથે ફરીથી આપણે શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 14.2 એમાં 1 થી 5 દાખલા આપણા પૂર્ણ થયા હતા. હવે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 6 થી. દાખલા નંબર 6 ની રકમ આ પ્રમાણે છે. ટેક્સ્ટબુકમાં પાન નંબર 218 ઉપર ટેક્સ્ટબુક તમને કહ્યું છે પહેલેથી તમારી સાથે રાખજો જ, જેથી કરીને રકમ જે છે તમે સમજી શકો, તમે લાઈવમાં ભણતા હોય તેવું તમને લાગે. જ્યારે પણ આ વિડિયો જુઓ છો ત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક અવશ્ય હોવી જોઈએ. કમ્પલસરી તમારી પાસે ટેક્સ્ટબુક રાખજો, જેથી કરીને રકમને તમે સમજી શકો અને એ રીતના દાખલા તમે ઉદાહરણના હશે કે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના એને તમે ગણી શકો. બરાબર છે? તો દાખલા નંબર 6 રકમ આ પ્રમાણે છે, એને વાંચું છું, તમે પણ ટેક્સ્ટબુકમાં જુઓ અને સમજો. 3 સિક્કાઓને વારાફરતી 30 વખત ઉછાળવામાં આવે છે. સિક્કાઓને ઉછાળવાના પ્રયોગની કુલ સંખ્યા કેટલી છે? 30. દરેક વખતે છાપ મળે, 30 વખત જ્યારે ઉછાળીએ છીએ અને દરેક વખતે છાપ મળે તેની સંખ્યા નીચે પ્રમાણે નોંધાયેલી હતી. જેમ કે ચાલો પહેલી હરોળમાં 0 1 2 2 1 2 3 1 3 0. મોટામાં મોટો અંક અત્યાર સુધીમાં કયો આવ્યો? 3 આ હરોળમાં. અને નાનામાં નાનો અંક કયો આવ્યો? 0. ઓકે, બીજી હરોળ જુઓ. 1 3 1 1 2 2 0 1 2 અને 1. આગળ છેલ્લી હરોળ 3 0 0 1 1 2 3 2 2 અને 0. મતલબ કે ફક્ત 4 અંકો એની અંદર સમાયેલા છે, જેમાં છાપની સંખ્યા 0 હોય, 1 હોય, 2 હોય અને 3 હોય. માત્ર આટલા અંકો જ તમને નીચે રકમમાં આપેલા છે. જોઈ લો, 0 આપેલો છે, મેં એટલે જ કહ્યું પહેલું સૌથી નાનામાં નાનો અંક શોધી કાઢો અને મોટામાં મોટો અંક શોધી કાઢો, એટલે વચ્ચેના અંક આપણને આપોઆપ પ્રાપ્ત થઈ જાય. નાનામાં નાનો અંક કયો છે? 0. મોટામાં મોટો અંક કયો છે? 3. એટલે કે 0 1 2 અને 3. હવે જે માંગ્યું છે એને શોધીએ. ચાલો, ઉપરયુક્ત માહિતી માટેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. માત્ર આવૃત્તિ વિતરણ કોષ્ટક જ તૈયાર કરવાનો છે આ દાખલાનો. તમે જુઓ, બીજો એક પણ પ્રશ્ન ટેક્સ્ટબુકની અંદર આપ્યો નથી. ઓકે, તો હવે આપણે શોધવાનું રહ્યું આવૃત્તિ માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક, છાપની સંખ્યા અને આવૃત્તિની સંખ્યા આપણે દર્શાવી દેવાની છે. બરાબર છે? બીજું કશું જ કરવાની જરૂર નથી. ચાલો, આવૃત્તિ ચિહ્ન તમારે દર્શાવવું હોય તો આવૃત્તિ ચિહ્ન પણ એમાં તમે દર્શાવી શકો છો. ચાલો, એક ખાનું વધારે પાડી દઈએ. આવૃત્તિ ચિહ્ન જેની જરૂર નથી, તમે ડાયરેક્ટ તમે આવૃત્તિ દર્શાવશો તો પણ ચાલશે. ચાલો, ઓકે.
આ રીતે પણ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર 3 ખાના લીધા છે એટલે કદાચ કોઈ વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય કે શા માટે 2 જ ખાના પાડ્યા, એટલા માટે આપણે 3 ખાના લઈને એને શોધીશું. ચાલો ઓકે, પહેલું 0, છાપની સંખ્યા 0 હોય તેટલા અંકો. તો ગણી નાખો 0 કેટલી વાર છે દાખલા નંબર 6 ની અંદર. પહેલી હરોળમાં જોશો તો 2 વખત 0 છે, પહેલો અને છેલ્લો. બીજી હરોળમાં જોશો તો 1 0 છે અને ત્રીજી હરોળમાં જોશો તો ટોટલ 3 0 છે, એટલે સંખ્યા કેટલી થઈ 6. 6 આવૃત્તિ ચિહ્ન આ રીતે દર્શાવાય 1 2 3 4 5 6. બોલો ક્લિયર? 0 કેટલી વખત છે 6 વખત. હવે આપણી પાસે છાપની સંખ્યા 1 છે, તો 1 કેટલી વખત છે? પહેલી હરોળમાં 1 2 અને 3. તમે જુઓ પહેલી હરોળમાં 1 કેટલી વખત છે 3 વખત છે. બીજી હરોળમાં 1 2 3 4 અને 5. પહેલી હરોળમાં 3, બીજી હરોળમાં 5 એટલે 5 + 3 ટોટલ 8 થયા. અને બીજી હરોળમાં સળી 2 વખત છે એટલે 8 + 2 એટલે 10. એટલે કે છાપની સંખ્યા 1 હોય તેવા 10 અંકો આપણને આપ્યા છે, તો એને આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવીએ. 5 ને 5 10. બોલો કોઈ પ્રશ્ન? ક્લિયર? આ રીતે તમે તમારી જાતે એને સોલ્વ કરી શકો છો અને આવા અસંખ્ય દાખલા આપણે ગણી શકીએ. ચલો, છાપની સંખ્યા 2 હોય તો પહેલી હરોળમાં જો ગણતરી કરીએ તો 1 2 અને 3 વખત 2 વાર આપેલા છે. બીજી હરોળમાં પણ 3 વખત છે અને ત્રીજી હરોળમાં તમે જોશો તો એમાં પણ 3 વખત 2 આપેલા છે. જોયા? એટલે કે 3 3 3 3 તરી 9 અંકો છે. એટલે કે 1 2 3 4 5 6 7 8 9. આવૃત્તિ કેટલી છે એની 9. બોલો ક્લિયર? હવે નેક્સ્ટ દાખલો છે નેક્સ્ટ સંખ્યા છે 3, જેને આપણે રકમમાંથી જોઈએ. ચાલો, પહેલી હરોળમાં ફક્ત 2 વખત 3 છે. બીજી હરોળમાં માત્ર 1 વખત એટલે 2 ને 1 3 થયા. અને ત્રીજી હરોળમાં જોશો તો 2 વખત છે એટલે ટોટલ કેટલી વખત છે 5 વખત. તો એને આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવીએ. 1 2 3 4 5. ચાલો આનો સરવાળો કરીએ. આવૃત્તિઓનો સરવાળો 10 અને 6 16. 16 + 9 25. 25 + 5 એટલે 30. આપણને રકમમાં જુઓ, પહેલી લીટીમાં 3 સિક્કાઓને વારાફરતી કેટલી વખત ઉછાળ્યા છે 30 વખત ઉછાળ્યા છે અને કુલ સંખ્યા આપણી પાસે કેટલી આવી ગઈ 30. બોલો ક્લિયર? તો આ રીતે દાખલા નંબર 6 ગણી શકાય, રકમના આધારે સમજી શકાય. પરીક્ષામાં પણ તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતે બનાવવું સરળતાથી અને ઈઝી મેથડથી આપણે સમજીએ છીએ. ચાલો એ જ રીતે હવે આગળ વધીએ. દાખલા નંબર 7. હંમેશા રકમને મહત્વ આપવાનું. દાખલા નંબર 6 જુઓ કેટલો ઈઝી હતો, જેની અંદર માત્ર આવૃત્તિ વિતરણ કોષ્ટક જ માંગ્યું હતું, બીજું કશું માંગ્યું ન હતું. બરાબર? દાખલા નંબર 7 ની પહેલા રકમ સમજીએ. રકમના આધારે આપણને શું શોધવાનું સૂચવ્યું છે એને જોઈએ. ચાલો, પાઈનું 50 દશાંશ સ્થાન સુધીનું મૂલ્ય પાઈની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે 3.14. પણ એના પછીના 50 દશાંશ પોઈન્ટ પછીના 50 દશાંશ સ્થાન સુધીનું મૂલ્ય તમને નીચે આપેલું છે. જેમ કે જુઓ 3.14 1 4 1 5 9 2 6 5 3 5 8 9 7 9 3 2 3 8 4 6 2 6 4 5 9 5 0 2 8 8 4 1 9 7 1
6 9 3 9 9 3 7 5 અને 1 0 બધા જ અંકોને આપણે જોયા તમે એક દશાંશ ચિહ્ન પછીના જેટલા અંકો છે એમાં નાનામાં નાનો અંક જોશો તો કયો છે 0 અને મોટામાં મોટો અંક જોશો તો કયો છે 9 બરાબર ચાલો બે પ્રશ્નોનું સોલ્યુશન આપણે એમાં મેળવવાનું છે નંબર 1 દશાંશ ચિહ્ન પછી 0 થી 9 સુધી આવતા અંકોનું આવૃત્તિ વિતરણ બનાવો તો આપણો પહેલો જવાબ છે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનો દાખલા નંબર 7 માં એટલે આપેલા અંક એનું આવૃત્તિ ચિહ્ન અને તેની આવૃત્તિ જે દશાંશ ચિહ્ન પછી આવે છે એને આપણે શોધવાના છે 0 1 2 3 4 5 6 7 8 અને 9 અંકોની સંખ્યા 0 થી 9 હોય તે તમને દર્શાવેલું છે આગળ નંબર 2 સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત આવતો અંક કયો આવે છે એ આપણે શોધવાનો છે પહેલા આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી દઈએ અને સૌથી વધુ અને સૌથી ઓછી વખત આવતા અંકને આપણે શોધીએ ચાલો નંબર 1 આવૃત્તિ વિતરણ કોષ્ટક ચાલો 0 કેટલી વખત આવે છે દશાંશ ચિહ્ન પછી જુઓ 1 4 1 5 એમાં ગણતરી કરશો તો 0 વચ્ચે 5 પછી એક વખત આવે છે અને છેલ્લો અંક છે 0 નો માત્ર દશાંશ ચિહ્ન પછી બે વખત આવે છે તમે ધ્યાનપૂર્વક જોજો રકમની અંદર 0 કેટલી વખત છે જાતે ગણતરી કરો ફક્ત વિડિયોને જોઈને બેસી ના રહેશો બરાબર તો 0 બે વખત આવે છે એટલે આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવીએ એની સંખ્યા કેટલી છે 2 હવે 1 કેટલી વખત આવે છે તો શરૂઆતમાં દશાંશ ચિહ્ન 1 4 1 એટલે 2 તો ત્યાં જ મળી ગયા પછી પાછળ છે જુઓ 1971 જેવું વંચાય છે ત્યાં આગળ અને 1997 ની આગળ અને પાછળ એમ કરીને 2 2 4 અને છેલ્લે જે 10 અંક છે એમાં 0 ની આગળનો 1 એટલે 5 ટોટલ કેટલી વખત છે 5 5 વખત દર્શાવો હોય તો 1 2 3 4 5 એની આવૃત્તિ કેટલી 5 ફરી હવે બીજો અંક શોધીએ 2 દશાંશ ચિહ્ન પછી જોવાનું છે દશાંશ ચિહ્ન પહેલા જે 3 છે એને ગણતરીમાં લેવાના નથી યાદ રાખજો ચલો હવે 2 જોવા હોય તો પહેલું તો શરૂઆતમાં છે 1 4 1 5 9 પછીનો 2 આવ્યો એવી રીતે ગણતરી કરતા જાઓ તો 1 2 3 4 5 લગભગ 5 વખત છે તમે પણ જોઈ લો બરાબર છે ટોટલ કેટલી વખત આવૃત્તિ છે 2 ની 5 વખત આપેલો છે એટલે કે 1 2 3 4 અને 5 1 અને 2 બંને કેટલી વખત થયા 5 વખત હવે 3 તો ગણતરી કરીએ દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 5 6 7 અને 8 દશાંશ ચિહ્ન પછી 3 અંક કેટલી વખત આવે છે 8 વખત આવે છે તો 8 વખત કેમનું દર્શાવાય 1 2 3 4 5 6 7 8 બોલો ક્લિયર દશાંશ ચિહ્ન પછી જોવાના છે અંકો એકદમ નજીક છે એટલે એવું હોય તો તમે રફ નોટ ની અંદર અથવા તો અલગ કાગળમાં મોટા અક્ષર વડે દશાંશ ચિહ્ન પછીના અંકો લખી દેવાના જેથી કરીને આપણને ગૂંચવાડો થાય નહીં ટેક્સ્ટબુક ની અંદર બધા અંકો એકબીજાની નજીક આવેલા છે નજીક આવેલા છે એટલા માટે એને જોવામાં તકલીફ પડે અથવા તો મેં પેલી રીત શીખવાડી છે તમારે જે પણ અંક આવી જાય એની પર પેન્સિલ વડે લીટા પાડી દેવાના એટલે છેલ્લે આપણને ખબર પડી જાય કે કયો અંક બાકી રહ્યો છે આપણી ગણતરીમાં ક્યાં ભૂલ આવે છે અને આપણો દાખલો ખોટો છે કે નહીં એના માટે જે કુલ સંખ્યા આવે છે એ રકમની સંખ્યા સાથે મેચ ખાય છે કે નહીં એ પણ આપણે જોવાનું રહેશે જેથી કરીને આપણને તાળો મળી રહે આપણો દાખલો ખોટો છે કે નહીં એ પણ આપણને સમજ પડે ચલો 4
તો પહેલો જ 1 4 3.14 એટલે પહેલો જ અંક 1 મળ્યો 4 બરાબર એવી રીતે ગણતરી કરો તો બધામાં સુધી કાઢો ચાલો જાતે 1 2 3 અને 4 વખત આવે છે કેટલી વખત 4 વખત 1 2 3 અને 4 વખત 4 અંક આવે ચલો 5 ગણતરી કરો જુઓ અંદર દશાંશ ચિહ્ન પછી જાતે જોતા રહો તમને એમ જ લાગશે કે તમે અત્યારે લાઈવ માં ભણી રહ્યા છો એટલે ટેક્સ્ટ બુક જોડે રાખી અને હું જેમ જેમ સૂચના આપું છું એમ એમ ગણતા રહો સમજતા રહો ફક્ત જાતે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો તો 5 અંક લગભગ 5 વખત આવે છે જોઈ લો 1 2 3 4 અને 5 તો 1 2 3 4 5 5 અંક કેટલી વખત આવ્યો 5 વાર ચાલો હવે 6 અંક કેટલી વખત આવે છે ચાલો 1 2 3 અને 4 વખત ટોટલ 4 વખત 1 2 3 4 7 અંકને શોધો દશાંશ ચિહ્ન પછી તો દશાંશ ચિહ્ન પછી 7 અંક કેટલી વખત આવે છે 1 2 3 અને 4 7 અંક શોધવો સરળ હોય એ આપણને તરત મળી જાય 1 2 3 અને 4 ચાલો 8 અંક કેટલી વખત આવે છે ગણતરી કરો તો 1 2 3 4 અને 5 પેલામાં સળંગ 2 વખત 8 વાર 8 છે એટલે કે 1 2 3 4 અને 5 હવે 9 અંક કેટલી વખત આવે છે જો સૌથી વધુ વખત આવતો હોય અંક એવો લગભગ 9 છે 9 ઘણી બધી વખત આવે છે એટલે એને જુઓ એને જાતે શોધો એને વિચારો અને જાતે તમને આપું છું 1 મિનિટનો સમય ચાલો 9 અંક તમારી જાતે શોધો 1 મિનિટનો સમય છે તમારી પાસે વિચારો કે કઈ રીતે આ દાખલામાં 9 અંકો કેટલી વખત આવે છે તો દશાંશ ચિહ્ન પછીના અંકો જુઓ 9 શરૂઆતથી ગણવાની શરૂઆત કરો અને વિચારો કેટલી વખત આવે છે તો આપણી પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ અંક 8 વખત આવ્યો છે કયો 3 બરાબર જે 8 વખત આવેલો છે એ જ રીતે 9 નંબરનો અંક જે છે એ પણ તમે ગણતરી પૂર્વક જોશો તો 1 2 3 4 5 6 7 અને 8 છેલ્લે બે એક સાથે સડિંગ 9 આપેલા છે એટલે કે 8 વખત 9 અંક આવે છે દશાંશ ચિહ્ન પછી એટલે કે 1 2 3 4 5 6 7 8 ટોટલ કેટલી વખત 8 વખત ચાલો આવૃત્તિઓનો હવે સરવાળો કરીએ 5 ને 5 10 ને 2 12 12 ને 8 20 20 ને 4 24 24 ને 5 29 29 ને 4 33 33 ને 4 37 37 ને 5 42 42 ને 8 50 ટોટલ આવૃત્તિઓની સંખ્યા કેટલી આવી 50 હવે રકમને વાંચો શું કહ્યું હતું પાઈનું દશાંશ સ્થાન 50 દશાંશ સ્થાન સુધીનું મૂલ્ય તો 50 દશાંશના મૂલ્યની આપણે કિંમત અહીંયા લખી કુલ કેટલા થયા 50 બોલો ક્લિયર થયો આપણો તાળો જે મેળવવાનો હતો મેઈન વસ્તુ 50 સંખ્યા એ આવી ગઈ હવે એની અંદર બીજો પ્રશ્ન શું છે બીજો પ્રશ્ન જુઓ તો સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત કયો અંક આવે છે તો જોઈ લો આપણે આ દાખલામાં બોલેલા 3 અને 9 કેટલી વખત આવે છે 8 વખત જે સૌથી વધુ વખત આવતા અંકો છે તો જવાબમાં લખી શકાય સૌથી વધુ વખત આવતા અંક 3 અને 9 છે બે અંકો છે 3 અને 9 એ જ રીતે સૌથી ઓછી વખત
વખત આવતો અંક શૂન્ય છે, એટલે કે સૌથી વધુ વખત અને આવતા અંકો 2 થયા 3 અને 9, સૌથી ઓછી વખત આવતો અંક થયો 0. આ રીતે તમે દાખલાને ગણી શકો, આવૃત્તિ વિતરણ કોષ્ટકને બનાવી શકો અને કોઈ પણ દાખલાને આ રીતે તમે ગણતરીપૂર્વક લખી શકો છો. તમે પણ આ રીતના એક્સ્ટ્રા દાખલા જુઓ. આની રકમો કોઈ લખવાની જરૂર હોતી નથી, એટલે સીધો જ આપણે દાખલો ગણવાનો રહેશે અને એ ગણતરી કર્યા પછી તમારે દાખલાની અંદર આવતા અંકો આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવી તાળો મેળવવાનો અને દાખલાને ગણવાના. આપેલા લેક્ચરની અંદર આપણે 2 દાખલા શીખ્યા છે. બંને દાખલા તમારી નોટબુકમાં સરસ રીતે ઉતારો અને તમારા વર્ગ શિક્ષકને તમારું કામ મોકલતા રહેજો અને આ દાખલા બંને જોઈ લો, લખી લો અને આવા દાખલા સતત રોજ પ્રેક્ટિસ કરજો. ચાલો.